ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના પરવાળા ગામે એક દીપડી વાડીના કૂવામાં પડી। ઉમરાળા ફોરેસ્ટ વિભાગ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી દીપડીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી। દીપડીને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। રેસ્ક્યુ બાદ દીપડીને મેડિકલ તપાસ અને સારવાર અર્થે વડાળ વાઇલ્ડ લાઇફ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। આ ઘટના પરવાળા ગામની સીમ વિસ્તારમાં બાબુભાઈ પોપટભાઈ પટેલની વાડીમાં બની હતી। દીપડી કૂવામાં પડ્યાની જાણ થતાં જ ઉમરાળા વન વિભાગના અધિકારી સહિત ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો। બોટાદના ડીસીએફ સરવૈયાના માર્ગદર્શન હેઠળ ઉમરાળા રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દીપડાને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। રેસ્ક્યુ બાદ દીપડીને મેડિકલ તપાસ અને સારવાર અર્થે વડાળ વાઇલ્ડ લાઇફ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના પરવાળા ગામે એક દીપડી વાડીના કૂવામાં પડી હતી। ઉમરાળા ફોરેસ્ટ વિભાગ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી દીપડીને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી।